હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ સંતોષ કિચન। આજે આપણે મગની દાળના પુડલા છે તે બનાવીશું। એકદમ હેલ્ધી અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા આ મગની દાળના પુડલા અથવા તો ચીલા છે તે ખૂબ જ સરસ બને છે। તો તમે પણ એક વખત જરૂરથી ટ્રાય કરજો। અને હા, જો તમે મારા ચેનલ પર નવા હો અને હજુ સુધી મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પણ દબાવી દેજો, જેથી કરી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન છે તે તમને મળતી રહે। તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ। તો સૌથી પહેલાં અહીંયા મેં ફોતળા વગરની જે મગની દાળ આવે છે તે 1 કપ જેટલી લીધેલી છે। 1 કપ જેટલી મગની દાળ છે તેને આપણે પાણી એડ કરી અને એકદમ સારી રીતે ધોઈ લેવાની છે। દાળ છે તે એકદમ સરસ રીતે ધોવાઈ જાય પછી આપણે તેને પલાળી અને 2 થી 3 કલાક માટે રાખી દેવાની છે। મગની દાળ છે તે 2 થી 3 કલાકની અંદર એકદમ સરસ એવી પલળી અને તૈયાર થઈ જશે। અહીંયા મેં 2 કલાક માટે મગની દાળ છે તેને પલાળી અને રાખી હતી। તો હવે તમે જોઈ શકો છો કે મગની દાળ છે તે એકદમ સરસ એવી પલળી ગઈ છે। આવી રીતે હાથથી આપણે એકાદી દાળ છે તેને તોડી અને જોઈ લેશું, એકદમ સરસ એવી પલળી ગઈ છે। તો હવે આપણે વધારાનું પાણી છે તેને કાઢી નાખશું અને તેને એક મિક્સર જારની અંદર લઈ અને એકદમ સરસ રીતે આપણે પીસી લેવાની છે। અહીંયા આપણે બધી દાળ છે તે એડ નહીં કરીએ, થોડી થોડી કરી અને બધી દાળ છે તેને પીસવાની છે। હવે આપણે તેની અંદર 1 ટેબલસ્પૂન જેટલું દહીં છે તે એડ કરી દઈશું। જો તમારી પાસે દહીં ન હોય તો થોડું એવું પાણી છે તે એડ કરી દેવું। પછી એને એકદમ સરસ એવી પેસ્ટ છે તે બનાવી લેવાની છે। તમે જોઈ શકો છો કે ઢોસાનું બેટર હોય તેવું બેટર છે તે બની અને તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે આ બેટરને એક બાઉલની અંદર કાઢી લેવાનું છે। અહીંયા આટલા બેટરની અંદરથી 2 ચીલા છે તે બની અને તૈયાર થશે। અહીંયા બેટર છે તે આટલું જાડું જ આપણે રાખીશું, વધારે પતલું છે તે નથી કરવાનું। પછી આપણે તેની અંદર સ્વાદ અનુસાર નમક છે તે એડ કરી દેવાનું છે અને તેને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું। જો તમારે અહીંયા હળદર એડ કરવી હોય તો ચપટી જેટલી હળદર એડ કરી શકો છો। પછી તવો ગરમ થાય એટલે આપણે તેની ઉપર પાણી છાંટી અને એકદમ સારી રીતે સાફ કરી લઈશું અને આપણે જેવી રીતે ઢોસા બનાવીએ છીએ તેવી જ રીતે આ બેટર છે તેને ફેલાવતું જવાનું છે અને એકદમ સરસ એવું આવી રીતે આપણે પુડલો અથવા તો ચીલો છે તે બનાવી લેવાનો છે। પછી આપણે તેની ઉપર લાલ મરચું અને થોડો એવો ચાટ મસાલો છે તે એડ કરી દઈશું। પછી ઝીણે કાપેલી આપણે તેની અંદર ડુંગળી છે તે એડ કરવાની છે। થોડા એવા કેપ્સિકમ છે તે એડ કરી દઈશું। ટમાટર અને ગાજર છે તેને પણ આપણે એડ કરી દેવાનું છે। અહીંયા મેં ગાજર છે તેને આવી રીતે ખમણી અને લીધેલું છે। ગાજર છે તેને ચડવાની અંદર થોડી વાર લાગતી હોય છે, એટલે આવી રીતે ખમણીને લેશું તો એકદમ સરસ એવું ચડી જશે। પછી ઉપરથી થોડા એવા આપણે કોથમીર છે તે એડ કરી દેવાના છે। પછી આપણે તેની અંદર પનીર છે તે ખમણી અને નાખીશું। અહીંયા જો તમારે પનીરની સાથે સાથે ચીઝ છે તે એડ કરવું હોય તો તે પણ કરી શકો છો। મેં અહીંયા ચીઝ છે તે એડ નથી કરેલું, માત્ર પનીર છે તે એડ કરેલું છે। હવે બધું છે તે એડ થઈ જાય પછી આપણે એને થોડું એવું મીઠું છે તે એડ કરી દઈશું, કારણ કે આપણે વેજીટેબલ એડ કરેલા છે તો એ પ્રમાણમાં થોડું એવું મીઠું એડ કરી અને આપણે ગેસ છે તેને લો ફ્લેમ ઉપર રાખી અને ઉપર થાળી અથવા તો ડીશ ઢાંકી અને 1.5 મિનિટ માટે આપણે તેને કૂક થવા દેવાનું છે। હવે તમે જોઈ શકો છો કે આપણો જે આ પુડલો છે તે એકદમ સરસ ક્રિસ્પી એવો બની અને તૈયાર થઈ ગયો છે। આપણે તેની અંદર તેલ છે તે પણ એડ નથી કરવું પડ્યું અને એમ જ બધી જ કોર છે તે છૂટી પડી ગઈ છે। તો હવે આવી રીતે આપણે પુડલાનો રોલ છે તે વાળી લેવાનો છે। તો આપણો સરસ મજાનો આ મગની દાળનો પુડલો છે તે બની અને તૈયાર થઈ ગયો છે। તો તેને આપણે ટમેટો કેચઅપની સાથે સર્વ કરીશું। તો એકદમ હેલ્ધી અને ચટપટો એવો આપણો આ મગની દાળનો પુડલો બની અને તૈયાર છે। તો તમે પણ એક વખત જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસીપી છે તે તમને કેવી લાગી તે મને કોમેન્ટ કરી અને જરૂરથી બતાવજો। અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પણ દબાવી દેજો। થેન્ક યુ ફોર વોચિંગ।